પેલેથી મારો સ્વભાવ એવો છે ને, શું તમારી માં એવી ખારી કરાઈ છે? તો તમે જ મૂળ આમ તો જો તો એન્જિનિયર છો, એના જેવું થયું. એન્જિનિયર એનું ઘર હાલે એટલે થઈ જાય છે, એને વધુ પૈસા મળે એટલે મને કામ આપી જાય છે, અને ઘરની બ્રાન્ડ બનાવી અને બજારમાં આવશું. આજ હું કુંવારવાડ રોડ બાજુથી નીકળો, બાજુમાં લાતી પ્લોટ છે. લાતી પ્લોટમાં એક સુધીરભાઈ અમારા છે કે એ 3 વર્ષ પહેલા અમારું એક મસાલા મશીન લઈ ગયા હતા નીલ મસાલા મિલમાં. તો મેં કીધું લાવો ને સુધીરભાઈને જ મળી લઉં કે સુધીરભાઈ શું કરે છે, અને બુધવાર છે તો પણ ચાલુ કારખાનું છે તો શું નવીનમાં કરે છે સુધીરભાઈ? તો કંઈક મશીનમાં મથે છે, કામ કંઈક કરતા લાગે છે. જીતુભાઈ શેઠ, શું વાત છે? આજ તો કેમ છો સુધીરભાઈ? આવો આવો આવો. આજ તો તમે શું આજ બાના પકડ લઈને બેહી ગયા છો? અરે આ જો ને મસાલાની સીઝન છે હમણાં, શું વાત ધાણા છે? જીરું મરચા ઓહો. ચાલુ રાખવું પડે છે. મેં તો જોયું આ તો પ્રફુલભાઈ નો માલ ને હા, ઢગલા ને ઢગલા પડ્યા છે ધાણા જીરાના ને તમે મરચાના. શું આજ ભૂલા પડી ગયા અમારા આંગણે? તમારા આંગણે કોટ યાર સેટ. કોઈક આવવું પડે ને કે તમે 2-3 વાર અમને મળવા આવ્યા. હા, તો પછી અમને એમ થાય ને કે સુધીરભાઈ ને એકવાર મળી તો કઈક જાણી. ખૂબ આનંદ આવ્યો. લ્યો હાલો હું આ મૂકી દઉં. શું છે? ના ના નંબર તમારું કામ ચાલુ જ એ રાખો. તો આ તો કામ તો ચાલુ પ્રેમથી થશે. કામ તો પ્રેમથી જ કરશું. મળવા આવ્યો કે હા. સુધીરભાઈ શું કરે છે. તમે વારે ખેલે આમંત્રણ દ્યો છો હા. કે ક્યારેક આવો. મેં કીધું લાવો આજ મળી આવું. આ જુઓ તમારા મશીનમાં મરચા ધાણા જીરું હળદર દળીએ છીએ. શું વાત છે? અત્યારે સીઝન છે, ધબાધબી છે, હાલે છે. શું વાત? હા. કેટલુંક દરો છો? આમ તો આવક ઉપર હોય, પણ લગભગ આખા દિવસનું 700-800 કિલો દળીએ. શું વાત છે? હા. 700-800 કિલો મરચું ધરી નાખો. હા. તો ધાણા જીરું બધું સરખું જ હાલે, કારણ કે મશીનની તો કેપેસિટી હોય, પણ પછી માણસોની હોવી જોઈએ ને. એ અચ્છા, થોડાક થાકી ગયા એટલે કામ છેલ્લે એટલું નીકળે. કાંઈ વાંધો નહીં. મશીનમાં ધોલાવાની મજા આવે? મશીન તો બહુ સરસ છે, બધી રીતે સરસ છે, કામમાંય સારું છે, અને એની બોડી એવી સરસ છે કે કામ કરવામાં મજા આવે. બીજા મશીન મારી પાસે છે, પણ એમાં ને આમાં જે બોડીમાં ફેર છે ને, હા. એના હિસાબે કામ કરવાની થોડીક મજા આવે, થાક ઓછો લાગે, એમ? ઊભું રહેવાની, એની અંદર જે માલ જાતો હોય માલ નાખવાની, એ બધી રીતે મજા આવે છે. શું વાત છે? કિંમતના પ્રમાણમાં સારું છે. વાહ, સારું લ્યો. વાહ સુધીરભાઈ, હું તો તમારે ત્યાં પહેલી વાર આવ્યો અને તમે આ 3 તો જગ્યા તમારી છે, હા, હા. અને આવડું મોટું કામ છે મને કલ્પના નહોતી. આપણે 3 વર્ષ પહેલા મળ્યા હતા, ત્યાર હા. પછી તો મળ્યા જ નહીં. તો તમે શું આટલું બધું કરો, કંઈક તો જણાવો. હે? એમાં એવું છે કે સૌથી પહેલા તો મારે લાઈન અલગ હતી. શેની લાઈન હતી તમારું સ્ટાર્ટિંગ થી? મને કંઈક થોડીક તમારી જર્ની કયો. આમ તો મેં 23 વર્ષ કન્સ્ટ્રક્શન બાંધકામનું કર્યું. શું વાત છે? પછી બાંધકામના માણસ અલગ રહેવાનું અલગ જગ્યા. એરિયામાં કામકાજ થતા હા, તો કંટાળો આવતો હતો. પછી એમ થયું કે કંઈક સ્થાયી બિઝનેસ કરીએ. હા. એટલે લગભગ આ 12 વર્ષ પહેલા ઓસડિયા એટલે કે આ જડીબુટી જડીબુટી? દળવાનું હા. ચાલુ કર્યું. હા. પછી ઈ મશીન બાજુમાં છે, અલગ છે. પછી ધીમે ધીમે કરતા હમણાં 3 વર્ષથી એવો વિચાર આવ્યો કે હારે ધાણા જીરું મરચા અને હળદર સિઝનમાં દળીએ. તો તમે જૂના મશીન થી બધું કરતા હતા, હા. બરાબર. પછી શું તમને એવો વિચાર આવ્યો કે કરવું જોઈએ? એટલે પછી એવું લાગ્યું કે આ સિઝનમાં 3 વસ્તુ જે આવે છે, ધાણા જીરું હળદર ને મરચા, હા, આપણી પાસે જગ્યાએ છે ને માણસો છે, બરાબર. સમય છે, તો એ ચાલુ કરીએ. હા. એટલે પછી બજારમાં તપાસ કરી તો તમારું નામ જાણવા મળ્યું. એ ઉપરાંત આમાં યુટ્યુબમાં જોતા હોય, ગૂગલમાં જોતા હોય, તો એમાંય તમારા વ્યૂ સારા આવ્યા મશીનના. એટલે પછી મેં તમને ફોન કર્યો અને તમને પહેલી વાર મળવા આવ્યો. શું વાત છે? હા. હા, ત્યારે તો બોડીમાં અને અંદર મશીનમાં જોયા પછી એવું લાગ્યું કે આ ખરીદી કરવા જેવું છે. શું વાત છે? એટલે પછી આ સોદો કર્યો. તમે કઈ ને કઈ પણ વસ્તુ સસ્તું લ્યો ને એટલે રોજ પસ્તાવાનું હોય. હા. અમારો આગ્રહ એવો છે, મેં તમને સજેશન આપ્યું તેથી હા. કે ભાઈ ગમે ત્યારે તમે સસ્તું લ્યો છો તો રોજ પસ્તાવાનું છે, હા. મોંઘું લો તો તમારે એક જ વાર પસ્તાવાનું, પછીના માટે રોજના માટે સુખ શાંતિ. આપણે આમાં પાછું એવું છે કે મોંઘું એટલે એમ મોંઘું નથી. અમે બીજા જે મશીન છે ને એ અમારે ટોટલ લોખંડ બોડી ના આવે, હા. અને તમારું જે છે ને આમાં મોટો ભાગનો જે આ ક્રશિંગ થાય છે સ્ટીલ બોડી છે. આ ઈ અમારા ટચિંગ પાર્ટ અમે મેં હા. તેથી તમને વાત બધી કરી. એ ટુ ઝેડ ટચિંગ પાર્ટ હશે ને હા. એ બધા ફ્રૂટ ગેટમાં એસએસ. હા હા, એટલે આ શું થાય કે મને વધુ ગમી ગયું કે આપણું કામ જે કરીએ છીએ ફૂડ ગ્રેડ ગણાય. આપણી પાસે જે લોકો કામ કરાવવા આવે એને કોઈ દી પ્રોબ્લેમ ન થાય, અને એ બીજાને કહી શકે કે અમે આ પ્રકારના મશીનમાં દળાવી છીએ. એટલે મેં થોડુંક પછી ત્યારે વિચારીને તાત્કાલિક નિર્ણય લઈને આ લઈ લીધું, અને પછી મને મજા એવી આવી. શું વાત કામ છે? કરવાની કેવી મજા આવે? હાવ દિલથી વાત મજા કરો. બહુ આવે છે. અમારે પાસે બીજા મશીન હું તમને બતાવું, એ આખી જુદી ડિઝાઇન ના છે, તમારું જુદી ડિઝાઇન નું છે. એટલે બોડી જ આખી જુદી છે કે કામ કરવાની મજા આવે છે.
એ તો હવે તમે એક દિવસ કામ કરો તો તમને ખબર પડે કે કેવી વધુ મજા આવે છે, ખરેખર મજા આવે છે. એવું છે. હા. તો તમારી પાસે જે માણસો રહ્યા એને આ તમે જૂની ડિઝાઇન ના કયો છો હા. અને આ નવી ડિઝાઇન ના કયો, ઈ મસાલા મશીન ગલકાવવામાં કેમાં ઈ વધારે આગ્રહ રાખે? એમાં આમાં એને વધુ મજા આવે છે. આમાં જ મજા આવે. આમાં થાક ઓછો લાગે, કારણ કે આમાં ઉપરનું જે હોપર છે એ થોડુંક મોટું છે, વ્યવસ્થિત છે, માલ ઢોળાય નહીં નીચે એવું છે. ઓમાં બધામાં ઈ થોડોક પ્રોબ્લેમ રહે છે. અને આમાં એકી સાથે જાજો માલ સમાય તો કારીગરને પછી થોડી વખત નિરાશ રહીએ. બીજું એક એવું હતું કે પહેલેથી મારો સ્વભાવ એવો છે ને કે એકવાર કમિટમેન્ટ કોઈ સાથે કરીએ, હું કન્સ્ટ્રક્શન નું કરતો, કોઈ મેં કોઈ દિવસ નબળો માલ કે નબળી વસ્તુ, નબળું સ્ટાન્ડર્ડ કોઈ દી રાખ્યું નથી. એક વખત વાત નક્કી થઈ ગઈ કે હું તમને આપીશ, પછી પેલા કદાચ મને એમાં છેલ્લે ઓછા પૈસા મળે તોય મને એવી ઈચ્છા રહેતી કે આપણે સારી જ વસ્તુ આપવી છે. તમારું મશીન જોયા પછી આમાં જે સ્ટીલ બોડી છે એની હિસાબે, નહીતર મને ખબર નહોતી કે સ્ટીલ બોડી વાળા મશીન આવે. શું વાત છે, ખબર જ નહોતી? ના, મને ખબર નહોતી, કારણ કે મેં બજારમાં લોખંડ વાળા જ જોયા હતા. એમાં કાટ લાગે, એ ધીમે ધીમે ઘસાય જલ્દી, તો એ બધું માલમાં જતું હોય થોડું. આયરન નો ભાગ છે, માણસ શરીરમાં જાય પછી ખસાય. અને પછી મને હવે હું જેનો કામ કરું છું એને જયારે આ વસ્તુ બતાવું છું કે જો મારા સ્ટીલ બોડી છે આની અંદર, એટલે તમારો આ ફૂડ ગ્રેડ થાય છે, તો એ લોકોને થોડીક વધુ મજા આવે છે કે વાહ અમારો માલ સારો. ખરેખર અને એને હિસાબે કદાચ મારે ગરાગી વધે છે એવું મને લાગે. હા, વાંચું. ગ્રાહકી વધે છે. અત્યારે ગ્રાહક તમારી પાસે વધે છે અને એ ખુદ સંતોષકારક છે એવું તો ખરું ને? હજી તમારે વધારે ગ્રાહકી કેટલીક આવે છે અત્યારે હાલમાં ગણતરી કરો તો? અત્યારે મસાલા એમાં એવું છે કે 3 વર્ષથી જ મેં મસાલાનું ચાલુ કર્યું છે. આ ધાણા જીરું, હળદર મસાલા, મરચા, એટલે એમાં હજી બજારમાં મને બહુ ઓળખતા નથી. ઓસડિયા અમે જે દળતા 12-15 વર્ષથી, એટલે એમાં તો બધાય મને ઓળખે છે કે સુધીરભાઈ પાસે જવું પડે. આ જે નવું છે એટલે ધીમે ધીમે જેમ એને એકબીજા ગ્રાહક પાસેથી વાત જાણવા મળે છે એ રીતે મારી પાસે ગ્રાહક વધતા જાય છે. સુધીરભાઈ, ખરેખર આનંદ છે કે તમે 12 વર્ષથી ઓસડિયાનું કામ કરો છો, મસાલાનું 3 વર્ષથી કર્યું, તો તમારી કઈ એવી એક્સપર્ટાઇઝ છે કે એકને કસ્ટમર હોય કે તમારી પાસે આજે આવડું મોટું એમ્પાયર ગોઠવું છે અને તમે આ 3 મોટી મોટી જગ્યા રાખી, એની અંદરમાં તમે આ ઓસડિયાનું બનાવો છો, શું તમારી પાસે એવી કારીગરાઈ છે? એ તો કંઈક જણાવો. લગભગ તો છે ને સૌથી પહેલો સ્વભાવ. શું વાત છે? હા, સ્વભાવ તો પહેલા જોઈ તો પહેલેથી જ મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું એમ, સ્વભાવ જ એ પ્રકારનો છે કે એકવાર કમિટમેન્ટ થઈ ગયું, તમે મારી ત્યાં માલ મૂકી જાઓ છો, એ માલ તમારો છે, તમારે વાપરવો છે અથવા વેચવો છે, તો તમને કઈ રીતે એમાં મજા આવે કે તમે જલ્દી સારા પૈસે વેચી શકો અથવા વાપરો તો તમને મજા આવે, એ હું ધ્યાન રાખું છું. પછી મને વધુ પૈસા મળે ઓછા મળે એ હું ત્યારે જોતો નથી. અને એ ઉપરાંત મેં મારા સ્ટાફને એ રીતે તૈયાર કર્યો છે કે મારું ધ્યાન ન હોય અને માલમાં કઈ પ્રોબ્લેમ હોય કે કઈ હોય, રો મટીરિયલ નબળું હોય, કચરો હોય, કઈ હોય, તો આપણે એમને એને આપી દેવાનું નથી. આપણે એમાં થોડુંક ધ્યાન આપવાનું છે. અને દરેક મટીરિયલના પોતાના બંધારણ જુદું હોય છે, એટલે અમુક એકદમ બારીક થતું હોય, અમુક જાડું થતું હોય, તો એ પ્રમાણે એ જેટલું થવું જોઈએ એટલું બારીક છે કે નહીં, એને જ્યાં ઉપયોગ કરવો છે એ જગ્યાએ એને પ્રોપરલી હાલશે કે નહીં, એ બધું મેં મારા માણસોને શીખવાડી દીધું છે કે આપણે ખાલી ઝડપ નથી કરવી, આપણા માટે આ નથી દડાવતા, એના માટે દડાવે છે, તો આપણે થોડુંક ધ્યાન રાખવું, ભલે વાર લાગે. શું વાત છે? અને એ ઉપરાંત થોડોક ટેકનિકલ માઇન્ડ છે. આ તો હું કન્સ્ટ્રક્શનમાં તો ઓસડિયામાં આવી ગયો, બાકી અમારું આખું ફેમિલી અત્યારે સાપર કારક ફેક્ટરી છે એ લોઢા લાઈનમાં જ છે, એટલે મને અમુક લાગ લોગ એ બધું આમાં ખબર પડે છે. એટલે હું આ દરેક મશીનમાં, કદાચ તમારા મશીનમાં મેં 1-2 વસ્તુ એવા લાગલુગ ફેરવા હશે કે જેનાથી મને થોડું પ્રોડક્શન વધુ નીકળે અને સારો માલ થાય, એટલે એ જૂના મશીનમાં મને લાભ મળે છે. તો તમે જ મૂળ આમ તો જો તો એન્જિનિયર છો, એના જેવું એન્જિનિયર તો નથી પણ થોડીક શોખ એટલે કોઠા હોય ટૂંકમાં. 12 વર્ષથી તમે આ કરતા હોય, જો તમારી પાસે આવડો મોટો બિઝનેસ હોય અને આટલી ગ્રાહકી હોય તો નબળું કામ તો ન જ હોય. અને મેં કોઈ દિવસ વિચાર્યું જ નથી કે ગ્રાહક મારા માટે, મારું ઘર હાલે ને એટલે મને આ માલ દઈ જાય છે, એવું નથી. એનું ઘર હાલે એટલે દઈ જાય છે, એને વધુ પૈસા મળે એટલે મને કામ આપી જાય છે. એટલે મારે મારું ન વિચારવાનું હોય, એનું કેમ સારું થાય. એટલે હું કોઈ દી માલમાં જે પ્રોડક્ટ છે, ફાઇનલ પ્રોડક્ટ, એમાં કોઈ દી નબળું લગભગ ન હલાવું. શું વાત છે, વાહ. અને સ્વભાવ બીજો એવો છે કે કદાચ લડવું પડે તો લડીને 2 પૈસા વધુ એની પાસેથી લઈ લો કે તમારામાં જાજા દેવા પડશે, મેં તમારા વતી આટલું કર્યું છે, એવો સ્વભાવ છે. ક્યારેક ક્યારેક એવું થતું હોય, આપણે ઘણા બધા ઓસડિયા જોઈએ, એમાં કોઈનું સાફ સફાઈ કરવું પડે, ઘણી વખત એવું આવી જાય, કારણ કે આ જંગલી પ્રોડક્ટ છે,
જંગલમાંથી ખેતરમાંથી આવે છે એટલે એમાં ઘણી વખત ધ્યાન ન રહ્યું હોય ને તો કાચ કચરો હોય તો પછી એના ફોટા વિડીયો પાડીને એને મોકલાવી દઉં કે તમારા વતી સફાઈ કરી છે એનો ચાર્જ લાગશે તો અને તમે એ લોકો આપે છે. તમે એ ઓસડિયા રહ્યા પેલા એ તમારા જૂના મશીનમાં દરતા હતા. હવે આ અમારી ઓટોમેટિક મશીનની અંદરમાં દરો તો ક્વોલિટી એવી ને એવી રહે છે. આ ક્વોલિટી એવી ને એવી તો રહે છે, કદાચ એના કરતા સારી થાય છે. સારી થાય છે. આમાં અમુક વસ્તુ તમારી એવી છે કે તેલવાળી વસ્તુ કરીએ ને તો આમાં થોડીક વધુ સારી થાય કોના કરતા. શું વાત છે. એમાં થોડીક ટેકનિકમાં ફેર છે. એટલે તેલવાળી આઈટમ આમાં ચોટવાનું પ્રમાણ ઘટે છે. તેલવાળી હોય તો ચોટવાનું જારી ભરાઈ દાખલા જવાનું. તરીકે જીરું એકલું હોય, સુવા હોય, અજમો હોય, એ તેલવાળું હોય, એવું આમાં દળીએ ને તો એ ચોટવાના ચાન્સ ઘટી જાય. અચ્છા, એટલે તમે ટૂંકમાં આની અંદરમાં બધી વસ્તુ ટકાટક ધરો છો. હા સુધીરભાઈ, તમે બધી ડિટેલમાં ઘણી બધી વસ્તુ સમજાવી, આટલી બધા ઓસડિયા મસાલા. હવે તમે આ માર્કેટિંગ માટે શું કેવી રીતનું આમાં સ્ટ્રેટેજી રાખી છે તમારી? આમ તો શું છે કે અમારું આમ જાજુ તો લેબર વર્ક જ હતું કે માણસો એની વસ્તુ આપી જાય અને અમે ક્રશ કરી કિલો પેકિંગ કરીને આપી દઈ. પછી ધીમે ધીમે આ મસાલાની જે આઈટમ છે એ ઘર માટે અને ફેમિલી માટે પોતાનું મરચું, ધાણા જીરું, હળદર લઈને દળવાનું ચાલુ કર્યું. શું વાત છે, વાહ. એટલે પછી મજા આવી. તો એમ કરતા કરતા ધીમે ધીમે એ ગ્રાહક વર્ગ વધતો ગયો કે આજ વખતે અમારા માટે કરી નાખજો, અમારા માટે કરી નાખજો. એટલે એવી રીતે આપણને માર્કેટિંગ ગોઠવાનું. બાકી ધાણા જીરું છે, આ તો સેમ્પલ છે કે કોઈ આવે કે કેવું થશે પેકિંગમાં સરસ છે. પેકિંગની અંદરમાં ડાયરેક્ટ લાઈન નજર આમ દેખાય ટ્રાન્સફરમ કે કોઈને હાથથી ચેક કરવું હોય કે કેવું જાડું છે. આમાં એવું છે કે ઘણાને ઝીણું જોતું હોય, ઘણાને જાડું જોતું હોય, પોતાની પ્રોડક્ટ પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે એવું હોય છે. બધા એરિયા પ્રમાણે એટલે આ જુદા જુદા રાખ્યા હોય કે બતાવ્યો જોવો તમારે આમાંથી કેવું જોઈ છે તો એ પ્રમાણેનું થઈ જતું હોય. આ ખાલી જીરું છે, ખાલી જીરું. આ ખાલી જીરું છે. જો કેટલું બારીક થયું છે. જીરું બારીક ન થાય, ચોટી જાય. ચોટી જાય. હા, તો આ કયા મશીનમાં દઈ રહ્યું છે? આ તમારા વારામાં જ છે. મેં તમને કીધું ને તેલવાળી આઈટમ એમાં હાલે છે વ્યવસ્થિત આટોમાઇઝમાં, એટલે એમાં દળેલું છે આ. એટલે આવી રીતે અમે લેબર વર્ક કરીએ અને આવે તો ગ્રાહક જે આવે જાણીતામાં ધીમે ધીમે ગ્રુપ વધતું જાય તો પછી ઘરનો માલ લઈને વેચતા હોઈએ. 3 વર્ષની અંદરમાં તમારું એ પણ નેટવર્ક થઈ ગયું. અત્યારે આપણે જોયું 2-3 ગ્રાહક આવ્યા અને છૂટક લઈ જાય છે. તો આજ બુધવાર છે ને, બુધવારે તમારું ચાલુ હોય આ એરિયાની અંદરમાં, એટલે એક સારી વાત કહેવાય. અહીંયા સીઝન છે ને એટલે ચાલુ રાખવું પડે, નહીં તો થોડુંક પછી છેલ્લે ખેંચાખેંચી થઈ જાય. હા, તો સીઝનના ટાઈમમાં કામ ન કરી તો કામનું શું, હમણાં વરસાદ થાય એટલે થોડીક મસાલાની સીઝન ડાઉન થાય. પણ તમારી ઓહળિયાની રહી એ તો ચાલુ રહેશે. હજી મરચાની આજ વખતે બધી સીઝન થોડીક ધીમી છે એટલે ધાણાને એ તો હમણાં બાકી જ છે. હમણાં મારે 135 દાગીના આવે છે. 135 દાગીના આવે છે ધાણા જીરુંના, ખાલી ધાણા જીરું. એટલે મારી પાસે હવે એવા ગ્રાહક તમારા મશીન દ્વારા, મને તો એવું લાગે છે કે મશીનનું કટિંગ ને સારું હશે કદાચ, તો મારી પાસે એવા ગ્રાહક છે કે 3 આઈટમ લગભગ સરેરાશ 600-700 ટન દડાવે ક્યારે. 600-700 ટન તમારી પાસે ધાણા જીરું, હળદર અને મરચા. એટલે એના જ હમણાં મને સવારે ફોન આવ્યો હતો કે કાલ અથવા પરમ દિવસમાં 135 દાગીના ધાણાના સ્પેશિયલ એ ધાણાના આવશે અને એમાં જેટલું જરૂરી છે એટલું જીરું પાછું અલગથી આવશે. એમાં અંદર મજા આવે. ધાણા જીરામાં મરચામાં તમારી માસ્ટરી તો ખરી, એક્સપોર્ટાઇઝ, કારણ કે આવડું મોટું કામ અને આટલી જગ્યા, આટલો માલ. અને મને એવું લાગે છે કે આ તમારું મશીન છે ને એમાં થોડુંક પ્રોડક્શન જાજુ નીકળે છે. કદાચ મને એવું લાગે છે કે જૂનું મશીન અમારું એમાં અમે એટલું ન કાઢીએ, કારણ કે તમારે બોડી થોડીક મોટી, હેવી, હોપર એ મોટું, એટલે થોડુંક કામમાં ઝડપ થાય છે. અને અમારા જૂના મશીન છે ને જૂની ડિઝાઇનના, એમાં બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવા નથી માંગતા. હવે અત્યારે તો ધરાઈ ગયો છું, કામે ઘણું આમાં નીકળે છે. કંઈક નવું કરવું હશે, જે કદાચ એવું લાગે છે કે જૂનું મશીન છે આ, એને હવે રજા દઈ અને કદાચ બીજું એક તમારું મૂકી દઈ બાજુમાં. શું વાત છે. હા, તો અત્યારે આમ જોવો ને તો હમણાં ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ સબસિડી વાળી સાથે આવી છે કે કઈ નવો બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો હોય મસાલાનો, જો તમે આ પેકિંગ કરીને કરો છો તમારા બ્રાન્ડથી, કે તમારી લૂઝ પેકિંગ, હોલસેલ પેકિંગમાં તમે તમારી રીતે દરેક વેચો ને. અત્યારે એવું છે કે અત્યારે છે ને હું લેબર વર્ક કરું છું ને એટલે મને સેલિંગમાં બહુ એટલો બધો રસ નથી, ટાઈમે નથી અને હિંમત નથી, પણ છતાંય
ઈ એક વસ્તુ કરવા જેવી તો છે જ, એટલે મારું ધ્યાન છે જ ઈ બાજુ કે કોઈક હજી મને એવું ઉપયોગી થાય એવી વ્યક્તિ મળી જાય ને તો પછી ત્યારે તમારું બીજું મશીન મૂકી અને પછી થોડોક એવા પ્રોડક્શનમાં આવશું અને ઘરની બ્રાન્ડ બનાવી અને બજારમાં આવશું એવું વિચારી રાખ્યું છે. પણ અત્યારે તો મારે આ જાજુ લેબર વર્ક નું ચાલે છે. અચ્છા, તો અત્યારે તમે આ ખાલી નીલ મસાલા મિલ નામ રાખ્યું છે? હા, નીલ મસાલા મિલ. હા, મિલ નામ પણ સારું છે, આવું નામ કોઈને હોય ને, નીલ મસાલા મિલ. હા, એટલે નામ પણ સારું યુનિક છે. તો સુધીરભાઈ, સરસ, મજા આવી તમારે અને હાલો હવે હું નીકળું, બસ ભાગવું છે. તો સરસ, આજે મેં બધી જર્ની જાણી. આ હતા સુધીરભાઈ, નીલ મસાલા મિલ લાતી પ્લોટની અંદરમાં રાજકોટમાં એવડું મોટું કામ કરે છે કે મને તો અચરજ થઈ ગઈ કે આવડી મોટી ફેક્ટરી લઈને બેઠા છે અને સુધીરભાઈ આવડું મોટું કામ કરે છે. 12 વર્ષ ત્યાં ઓસડિયા અને અલગ અલગ ક્વોલિટીના ઓછામાં ઓછા 30-35 પ્રકારના અલગ અલગ પ્રકારના ઓસડિયા કરે છે. એ કિલો 2 કિલો પેકિંગ કરીને કરે છે. એની સાથે એને 3 વર્ષ પહેલા આવો વિચાર આવ્યો કે હવે મારે મસાલાની અંદરમાં જવું છે. તો મસાલાની અંદરમાં એવડું મોટું જબરજસ્ત કામ કરે છે કે ટન મોઢે માલની વાત કરે છે, ક્યારેય એને નાની વાત જ નથી કરી. એવી જ રીતનું મરચાં, હળદર, ધાણા જીરું આવી રીતનું બધી વસ્તુ દરી કોઈ 5 કિલો લઈને આવે તોય દરી દે છે, 20 કિલો લઈને આવે તોય દરી દે છે, અને 1 ટન લઈને આવે તોય દરી દે, 5 ટન લઈને આવે તોય દરી દે છે, અને પાછું 1 કિલો 2 કિલો જોઈ તોય દરી દે છે. રેડીમેડ જ લેવું હોય, ડાયરેક્ટ ફેક્ટરીમાંથી લેવાનો કોઈને આગ્રહ હોય તો પણ સુધીરભાઈ અહીંથી છૂટક વેચાણ પણ કરે છે કે કિલો 2 કિલો એવી રીતના લૂઝ પેકિંગ કરીને બ્રાન્ડિંગ પેકિંગ કરીને કમ્પ્લીટ કરીને આપે છે. કોઈને અત્યારે હોટલ છે, મંદિર છે, રેસ્ટોરન્ટ છે, કેન્ટીન છે કે કરિયાણાની દુકાન છે, અને જો એને હોલસેલની અંદરમાં છૂટકમાં એની બ્રાન્ડિંગમાં જોતું હોય તો પણ સુધીરભાઈ એવી રીતનું બ્રાન્ડિંગમાં પેકિંગ કરી કિલો 2 કિલો 5 કિલો પેકિંગ કરીને સારામાં સારું હળદર પાવડર, મરચું પાવડર, ધાણિયા પાવડર બધું બનાવી વેચે. જો તમારે તેજાના બધાય તો કોઈ પણ પ્રકારના જો મસાલા કે કાંઈ પણ એને એની બ્રાન્ડમાં જોતું હોય અથવા તો તમે કયો એવી રીતનું તમારી ફેસિલિટી તમે જેમ કયો છો અને તમે જેવી રીતના મોઢેથી બોલશો ને એવી રીતનું સુધીરભાઈ કરીએ. ઉપરાંત તમારે સીઝનમાં ગરમ મસાલા, ચાના મસાલા, અડદિયાના મસાલા, એવો ઘણી પ્રકારના મસાલા, બધા જ મસાલા તમે દરો 30-35 પ્રકારના તો મસાલા. તો ખરેખર સુધીરભાઈની એકવાર મુલાકાત લેવી જોઈએ અને સુધીરભાઈ શું બનાવે છે ને કેવી રીતના દરે છે ને કેવી રીતની પ્રોસેસ કરે છે તો બહુ સારી રીતે ડિટેલમાં સમજાવે છે, અને જે રીતનું કરે છે ને એ રિયલમાં સમજાવે છે, નેચરલ, કોઈ પ્રકારનું ક્યારેય ભેળસેળ વાળું કામ નથી કરતા. તો ખરેખર એકવાર સુધીરભાઈની મુલાકાત લેવી જોઈએ અને એની મસાલા ફેક્ટરી રહીને જોવાનો એક આનંદ અલગ છે. તો એકવાર લાતી પ્લોટમાં જરૂર જોવા આવો અને સુધીરભાઈ પાસે જો કોઈ બહાર તમે જૂનવાણી ટેકનોલોજીના મશીનમાં કઈ મસાલા કે આયુર્વેદિક ઓસડિયા ધરાવતા હોય તો સુધીરભાઈ પાસે નવી ટેકનોલોજીના અને સારા ખુદ એન્જિનિયર જેવું કામ કરે છે અને આના જાણકાર છે અને 12 વર્ષનો એની પાસે બહુ મોટો અનુભવ છે. તો ખાસ એની પાસે ધરાવવા જોઈએ એવી મારી પર્સનલી વિનંતી છે કે સુધીરભાઈ પાસે જો તમે ધરાવશો અને કરાવશો ને તો ખરેખર તમારો ગ્રોથ માર્કેટમાં જબરજસ્ત વધશે. સુધીરભાઈને તો ઈચ્છા છે જ કે આપણે આગળ ઉંમર વધે એમ ધંધો મોટો કરવો છે, પણ તમારે જો ધંધો મોટો કરવો હોય તો સુધીરભાઈની મુલાકાત લ્યો જરૂર. આ બધા બાસકા તમે આ બધા ધાણા જીરાના ભરી અલગ અલગ બધી વસ્તુ છે. આ એક અમારું આવી રીતના બધાને પેકિંગ કરીને 20 કિલો 25 કિલો ભરી તૈયાર કરી દયો. પછી તમે અમારું જૂનું ડિવિઝન છે. જૂનું ડિવિઝન એટલે જૂનવાણી મશીન અમે જે ઓસડિયા કરતા હતા એ આવી વાત છે, અને સૌથી અમારું જૂનું મશીન છે. 1 છે, 2 છે, 3 છે. 3 મશીન જૂના છે. અચ્છા, હા હતો. પછી મેં તમારું આ મશીન લીધું મસાલા માટે. આમાં બધા અમે ઓસડિયા કરી છે. શું વાત છે. ઓસડિયાનું કામ તો તમારું બહુ જબરજસ્ત છે. હજી એક આયા ડિવિઝન છે. આની અંદર અત્યારે ધાણા જીરું ચાલુ છે. અચ્છા, તો તમે ઓલા મશીનમાં અત્યારે ધાણા જીરું દરો છો અને આમાં પણ દરો છો. અત્યારે ધાણા જીરા મસાલાની સીઝન છે. એમાં શું છે કે અત્યારે સાફ સફાઈ કરી છે એટલે એમાં હવે મરચા ચાલુ કરવાની ગણતરી છે. એટલે અત્યારે મેં બધું આખું મશીન ચોખ્ખું કરી. અચ્છા, એટલે ઓલું ગોડાઉન આપણે જોયું હતું આખું મરચાનું ભર્યું છે ઈ મરચા એમાં દરવા. અહીંયા ધાણા જીરું થશે અને વટલામાં ઓસડિયા થશે. અચ્છા, તો ઈ મશીનમાં ધાણા જીરું તો દરતા જઈશું ને અમારા? બધું એમાં બધું હાલે, પણ આ શું છે કે વારે અલગ 3 આઈટમ અત્યારે એકી સાથે આવે સીઝનમાં, તો પછી એક જ મશીનમાં બધું શું કામ એને કરવું એમ. એટલે સ્પેશિયલ આમાં ધાણા જીરું ચાલુ રાખ્યું, એમાં મરચા ચાલુ હોય. અને અમારા જૂનું મશીન છે ને એમાં હળદર થઈ શકે. બાકી જે તમારા વાળું છે એ તો આમાં તો 3 વસ્તુ મસ્ત જ થાય છે. પણ વારે સાફ ન કરવું પડે એટલે અલગ મશીન થાય છે. સરસ. આવો બેસો. શું વાત છે, તમે પણ ખાટલો બાટલો ને એમ રાખ્યો છો વાડીએ બેઠા હોય એવું? આટલી મહેનત કરી છે તો થોડોક આરામ તો જોઈ ને પછી. શું વાત છે.
થોડીક નિરાત રહી ઓફિસમાં, ખાટલો હોય બપોરે સુવા ના ના થાય. ખરેખર આરામ થઈ જાય, આરામ હા. થઈ જાય. થોડીક વાર કામકાજ કર્યું ને 5-10 મિનિટ હા. આરામ થઈ જાય ને તો એનર્જી ડબલ આવી જાય. ડબલ આવી જાય. તમને બીજું ઠીક છે, પૂછતા એ રહી ગયું કે હા. અમારી સર્વિસ અને તમને ઈ કેવું લાગ્યું, અમારી ટીમ સપોર્ટ તમને કેવો કરે છે? એ તો કોઈ સવાલ જ નથી. ફોન કર્યા ભેગો જવાબ મળે છે અને તમારી પાસે સ્ટાફે ઘણો છે. શું વાત છે, હા. એટલે પડે ને. ટાઈમે પહોંચી જાય છે, હા હા. વાંધો નથી. અને માણસો બધાય સારા છે. હા. તમારા એન્જિનિયરો આવો જવાબ દેવામાં, કામ કરવામાં વ્યવસ્થિત ચાલે, એ તો એટલે કોઈ પ્રશ્ન નથી. કારણ કે આપણે બ્રાન્ડેડ વસ્તુ બનાવવી હોય હા. અને બ્રાન્ડ થઈને રહેવું હોય હા. તો એના માટે એન્જિનિયરો પણ આપણે હા. એવા જ રાખવા પડે. તો શું બ્રાન્ડ હલાવવી હોય એટલે હા. તમે કેમ કીધું કે મારે બ્રાન્ડ હા, સારી હા. કરવી છે, હા. બીજા મશીન લેવા છે અને તમારો કોન્ટેક્ટ કરીશ, એ જ રીતનું આપણે બ્રાન્ડ બનાવવું હોય તો કોઈ માણસો પણ આપણી સારા. ના ના, આજુબાજુ સારા જ છે. તમારા એન્જિનિયરો છે ને, એ કપડા બગાડવાની બીક નથી રાખતા. શું વાત આવે છે. છે તો સીધા પાના પકડ લઈને લાગી જાય છે. સારો, હું નીકળું અને ખાસ બરાબર, બહુ મજા મારો આવી. નંબર હા. તમારી પાસે છે, બરાબર હા, છે. એ તો કોઈ ગમે સવાલ જ ત્યારે નથી. તમારે કાંઈ પણ કામ હોય, અમારી ટીમને તમે ક્યારે ફોન ન ઉપાડો, જવાબ ન દેતા હોય, કાંઈ પણ હોય ને હા, તો હા. એની ટાઈમ તમારે ગમે એવું પર્સનલ પ્રોફેશનલ કામ હોય ને તમે તાર મને કોન્ટેક્ટ કરજો. રેડી રેડી મળ્યા, મજા આવી લ્યો. સારું લે, સારું હાલો. આવજો પાછા નિરાતે.